નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, ક્રુડી રેવન ચેનલમાં તમારું સ્વાગત છે. સરકારી નોકરી મેળવવા અને સરકાર માટે કામ કરવાની તો ઘણા બધાની ઈચ્છા છે. તેઓ તેના માટે સરકારી એક્ઝામો પણ ઘણી બધી આપે છે, જેમ કે યુપીએસસી, એસએસસી જેઈ, આરઆરબી જેઈ, જીપીએસસી વગેરે. અને તેમાં પણ જો આપણે વાત કરીએ સિવિલ એન્જિનિયરિંગની, તો સિવિલ એન્જિનિયરિંગ એક એવી બ્રાન્ચ છે જેમાં હર વર્ષે ગવર્મેન્ટની ઘણી બધી વેકેન્સી બહાર પડે છે. હવે આ સિવિલ એન્જિનિયરિંગનો જે સબ્જેક્ટ છે એનો સિલેબસ પણ ઘણો મોટો છે. જો આપણે એની પર એક નજર નાખીએ એના સિલેબસ ઉપર, આ એક સિવિલ એન્જિનિયરિંગનો ઇન જનરલ જે પણ સબ્જેક્ટ દરેક પરીક્ષામાં પૂછાય છે એ સબ્જેક્ટનું લિસ્ટ છે. તેમાં સૌ પ્રથમ આવે છે બિલ્ડિંગ મટીરિયલ્સ. બિલ્ડિંગ મટીરિયલ્સ એટલે કે જે પણ મટીરિયલ તમારા બિલ્ડિંગ બનાવવામાં વપરાય, બેઝિક મટીરિયલ, જેમ કે સ્ટોન એટલે કે પથ્થર, લાઇમ, ગ્લાસ છે, પ્લાસ્ટિક, સ્ટીલ, એફઆરપીની શીટો, સિરામિક, એલ્યુમિનિયમ, ફ્લાય એશ, બેઝિક એડમિક્સચર, ટિમ્બર એટલે કે લાકડા, ઈંટો, રેતી અને કપચી. તેમનું ક્લાસિફિકેશન એટલે કે તેમના અલગ અલગ વર્ક, તેમની પ્રોપર્ટીઝ અને તેમનો જે સિલેક્શનનો ક્રાઇટેરિયા હોય તે આપણે જોઈશું આમાં. પછી વાત કરીએ સોલિડ મેકેનિક્સની. સોલિડ મેકેનિક્સ એ ઇન જનરલ સબ્જેક્ટ છે. તેની અંદર ઇલાસ્ટિક કોન્સ્ટન્ટ, સ્ટ્રેસ, પ્લેન સ્ટ્રેસ, સ્ટ્રેન્સ, પ્લેન સ્ટ્રેન, મોર સર્કલ, ઇલાસ્ટિક થિયરી, પ્રિન્સિપલ સ્ટ્રેસ, બેન્ડિંગ, શિયર અને ટોર્શન, આટલી જ વસ્તુ આપણે ભણીશું. ત્રીજા પર આવીએ સ્ટ્રક્ચર એનાલિસિસ. સ્ટ્રક્ચર એનાલિસિસ એ ઘણી બધી એક્ઝામોમાં ખૂબ વધારે વેટેજ ધરાવે છે. એની અંદર તમારે જેટલા પણ સ્ટ્રક્ચરના જે એનાલિસિસ હોય એટલે કે બની ગયા પછીનું જે હોય, જેના લોડ કેલ્ક્યુલેટ કરો, એને કહેવાય સ્ટ્રક્ચર એનાલિસિસ. એમાં બેઝિક સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, ટાઈપ ઓફ સ્ટ્રેસ સ્ટ્રેન્સ, બેન્ડિંગ મુમેન્ટ, શિયર ફોર્સ, કોન્સેપ્ટ ઓફ બેન્ડિંગ અને શિયર સ્ટ્રેસ, એનાલિસિસ ઓફ ડિટર્મિનેટ એન્ડ ઇનડિટર્મિનેટ સ્ટ્રક્ચર્સ, ટ્રસીસ, બીમ, પ્લેન ફ્રેમ્સ, રોલિંગ લોડ્સ, ઇન્ફ્લુઅન્સ લાઇન્સ, યુનિટ લોડ મેથડ અને બીજી એક્સ્ટ્રા જે વધારે માર્ક્સના વેટેજ તો નથી પણ પૂછાવાની શક્યતા ખરી તેવી ફ્રી ફોર્સ વાઇબ્રેશન છે, સિંગલ ડિગ્રી મલ્ટી ડિગ્રી ફ્રીડમ સિસ્ટમ છે, સસ્પેન્ડેડ કેબલ છે અને કોન્સેપ્ટ ઓફ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. આગળ આપણે વાત કરીએ તો ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ છે. ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ એટલે શું કે તમે જે સ્ટીલનું સ્ટ્રક્ચર છે એને બનતા પહેલાં એની પર શું લોડ લાગે છે એ ડિઝાઇન કરો, એને ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર કહેવાય. એની અંદર આવશે પ્રિન્સિપલ ઓફ વર્કિંગ સ્ટ્રેસ મેથડ્સ, ડિઝાઇન ઓફ ટેન્શન એન્ડ કોમ્પ્રેશન મેમ્બર્સ, ડિઝાઇન ઓફ મેમ્બર્સ એન્ડ બીમ કોલમ કનેક્શન્સ, બિલ્ટઅપ સેક્શન્સ, ગ્રીડર્સ, ઇન્ડસ્ટ્રીયલ રૂપ્સ અને પ્રિન્સિપલ ઓફ અલ્ટિમેટ લોડ ડિઝાઇન. આટલું કર્યા પછી આ ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચરનું પણ વેટેજ ઘણું સારું આવે છે. હવે વાત કરીએ ડિઝાઇન ઓફ કોન્ક્રીટ અને મેશનરી સ્ટ્રક્ચર્સની. કોન્ક્રીટ ડિઝાઇનિંગ અને મેશનરી સ્ટ્રક્ચર્સ આ બંને વસ્તુ એવી છે કે આના વગર તમારું કન્સ્ટ્રક્શન આગળ વધી ના શકે. તો આમાં આપણે જોઈશું લિમિટ સ્ટેટ ડિઝાઇન ઓફ બેન્ડિંગ, શિયર એક્સિયલ કોમ્પ્રેશન, કમ્બાઇન્ડ ફોર્સિસ, ડિઝાઇન ઓફ બીમ, સ્લેબ, લિન્ટલ, ફાઉન્ડેશન, રિટેનિંગ વોલ, ટેન્ક, સ્ટેરકેસ, પ્રિન્સિપલ ઓફ પ્રી સ્ટ્રેસ કોન્ક્રીટ, ડિઝાઇન ઇન્ક્લુડિંગ મટીરિયલ અને મેથડ, અર્થક્વેક રેઝિસ્ટન્ટ ડિઝાઇન અને ડિઝાઇન ઓફ મેશનરી સ્ટ્રક્ચર્સ. હવે આ કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ, પ્લાનિંગ અને મેનેજમેન્ટ એની જો આપણે વાત કરીએ તો એને ઇન જનરલ એસ્ટિમેટિંગ કોસ્ટિંગ પણ કહી શકીએ છીએ આપણે. કન્સ્ટ્રક્શન પ્લાનિંગ, ઇક્વિપમેન્ટ, સાઇટ ઇન્વેસ્ટિગેશન, માર્કેટિંગ, એસ્ટિમેશન, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ્સ, નેટવર્ક એનાલિસિસ, આ બધું ઘણું બધું વેટેજ ધરાવે છે દરેક એક્ઝામમાં.
હવે આ ટેન્ડરિંગ પ્રોસેસ, કોન્ટ્રાક્ટ મેનેજમેન્ટ, ક્વોલિટી કંટ્રોલ, પ્રોડક્ટિવિટી, ઓપરેશન કોસ્ટ, લેન્ડ એક્વિઝિશન ને લેબર સેફ્ટી અને વેલફેર, આ પણ ખૂબ અગત્યના મુદ્દાઓ બની જાય છે. આગળ આપણે વાત કરીએ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એ જે તમે આગળ મેસનરી અને આરસીસીની વાત કરી તેની જેમ જ બ્રિક, સ્ટોન વોલ્સ, મેસનરી, કેવિટી વોલ્સ, રેન્ફોર્સ્ડ બ્રિક વર્ક, બિલ્ડિંગ સર્વિસીસ, ડિટેલિંગ ઓફ ફ્લોર્સ, રૂફ, સીલિંગ્સ, સ્ટેર્સ, ડોર્સ, વિન્ડોઝ, ફિનિશિંગ વર્ક, ગ્રાઉન્ડ વોટર કંટ્રોલ ટેકનિક, કોફરન્ડમ્સ, ફંક્શનલ પ્લાનિંગ ઓફ બિલ્ડિંગ, ઓરિએન્ટેશન ઓફ બિલ્ડિંગ ને લો કોસ્ટ બિલ્ડિંગ. એટલે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન જે છે એ તમારું કન્સ્ટ્રક્શન પ્રેક્ટિસ, પ્લાનિંગ અને મેનેજમેન્ટ અને ડિઝાઇન ઓફ કોન્ક્રીટ એન્ડ મેસનરી સ્ટ્રક્ચર્સ, એ બંનેનો જ એક ભાગ કેવો હોય તો કહી શકાય. હવે વાત કરીએ ફ્લો ફ્લુઇડ્સ, હાઇડ્રોલિક, મેકેનિક્સ અને હાઇડ્રોપાવરની. આ જે વસ્તુ છે એ આપણે 10થી 12 માર્ક્સમાં દરેક એક્ઝામમાં જોઈ શકીએ છીએ, ચાહે યુપીએસસી હોય, એસએસસી જેઈ હોય, આરઆરબી જેઈ હોય, જીપીએસસી હોય. આની અંદર ફ્લુઇડની પ્રોપર્ટીઝ, ડાયમેન્શનલ એનાલિસિસ, મોલ્ડિંગ, ફ્લુઇડ ડાયનેમિક્સ, ફ્લો કાઇનેમેટિક્સ, મેઝરમેન્ટ, ફ્લો નેટ, વિસ્કોસિટી, બાઉન્ડ્રી લેયર, ડ્રેગ, લિફ્ટ પ્રિન્સિપલ, ઓપન ચેનલ ફ્લો, ક્લોઝ ચેનલ ફ્લો, ફ્લો કંટ્રોલ્સ, હાઇડ્રોલિક જમ્પ, સર્જિસ અને પાઇપ નેટવર્ક. આટલી વસ્તુ તમે કરો એટલે તમારું ઓપન ચેનલ ફ્લો અને ક્લોઝ ચેનલ ફ્લો પૂરું થાય છે. હવે આની અંદર બીજું આવે હાઇડ્રોલિક મશીન્સ અને હાઇડ્રોપાવર. હાઇડ્રોલિક મશીન્સમાં જે પંપ છે એ તો તમારે ખૂબ અગત્યનું છે. પંપ વિશે 2-3 પ્રશ્ન આવી જ જાય છે. એર વેસલ, હાઇડ્રોલિક ટર્બાઇન્સ, એના ક્લાસિફિકેશન્સ, એના જે પેરામીટર હોય, પાવર હાઉસ છે એના ક્લાસિફિકેશન, એનું સ્ટોરેજ, પોન્ડેજ અને કંટ્રોલ ઓફ સપ્લાય. આટલી વસ્તુ તમે કરો એટલે તમારું ફ્લો ઓફ ફ્લુઇડ પૂરું થઈ જાય છે. હવે આમાં મિત્રો ઘણા બધા જે બી તૈયારી કરતા હોય છે એન્જિનિયરિંગ એક્ઝામ્સની, એ મિત્રો જે સ્ટ્રક્ચર એનાલિસિસ છે કે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર્સ છે તેમાં સમજ ના પડવાને કારણે એ ટૉપિક છોડી દેતા હોય છે કે આને આપણે એન્ડમાં પાછળથી જોઈ લઈશું. પણ એ ટૉપિક પાછળથી જોવા જવામાં આગળના બધા ટૉપિક ભૂલી જવાય છે. એનું કારણ એટલું જ છે કે તમે આ ટૉપિક સમજ્યા નથી અને આગળના જે ટૉપિક સમજ્યા છો એનું રિવિઝન કર્યા વગર તમે આગળ નવા ટૉપિક સમજવા જાઓ છો એટલે પાછળના ટૉપિક ભૂલી જવાય છે. આપણે જે આના પછીના જેટલા પણ લેક્ચર્સ છે એમાં એક એક ટૉપિકને એવી રીતે સમજતા ચાલીશું કે કોઈ પણ ટૉપિક તમારે ગોખવાની જરૂર નહીં પડે અને એની મેથડ સમજ આવશે. હવે આપણે વાત કરીએ હાઇડ્રોલોજી, વોટર રિસોર્સ એન્જિનિયરિંગની. હાઇડ્રોલોજીમાં તમારું હાઇડ્રોલોજીકલ સાયકલ, ગ્રાઉન્ડ વોટર હાઇડ્રોલોજી, વેલ હાઇડ્રોલોજી અને સ્ટ્રીમ્સ, રિવર મોરોલોજી, ફ્લડ ડ્રાઉટ મેનેજમેન્ટ, કેપેસિટી રિઝર્વાયર, ઘણું બધું છે. ડેમ્સ, વોટર રિસોર્સ એન્જિનિયરિંગ, મલ્ટીપર્પઝ યુઝિસ ઓફ વોટર, આ જેટલું પણ છે તેમાંથી આપણું જે મેઇન લગતું હશે એટલી વસ્તુ આપણે આમાં કવર કરીશું. જો મિત્રો સિલેબસ ઘણો મોટો છે પણ તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે પાછલા 10 વર્ષ 15 વર્ષમાં કઈ રીતના પ્રશ્નો આવ્યા છે. તમે જો પાછલા 5 વર્ષના પ્રશ્નપત્ર પણ ઉઠાવીને જોઈ લેશો તો તમને એક સિલેબસનો આઈડિયા આવી જશે કે આટલી જ વસ્તુઓ દર વર્ષે પૂછાય છે. તો આપણે પણ એ રીતના જ તૈયારી કરીને જઈશું. આટલું બધું ભણવાની ને યાદ કરવાની કોઈ જરૂર નથી જે તમારે આવવાનું ના હોય. ફક્ત આને આપણે લેક્ચર્સમાં એક્સપ્લેન કરી દઈશું એટલે એકવાર તમે જો વિડીયો જોયો હોય તો એને બીજી વાર 1.5ની સ્પીડ પર કરીને આગળ જોઈ શકો છો. એકવાર જોઈને જશો એટલે તમને એક્ઝામમાં જો કદાચ એકાદ પ્રશ્ન આવ્યો તો તમને યાદ આવી જશે. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગની વાત કરીએ તો આ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં તમારે 3 પાર્ટ પડે છે. પહેલું વોટર સપ્લાય એન્જિનિયરિંગ જે ચોખ્ખા પાણી માટે હોય છે, વેસ્ટ વોટર એન્જિનિયરિંગ જે ગંદા પાણી માટે હોય છે,
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે, જે ડ્રાય સોલિડ હોય એની માટે છે. એના વત્તા નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન પણ આવે છે. હવે વાત કરીએ વોટર સપ્લાય એન્જિનિયરિંગની, તો આમાં જે તમારું ઘરની અંદર જે પીવાલાયક પાણી આવે છે, વાપરવાનું પાણી આવે છે, એની ક્વોન્ટિટી, એનું એસ્ટિમેટ એ આની અંદર ગણવામાં આવે છે. વેસ્ટ વોટર છે એમાં સપ્લાય, ડ્રેનેજ, પ્લમ્બિંગ સિસ્ટમ્સ, સીવર્સ, એ બધું વેસ્ટ વોટર એન્જિનિયરિંગમાં આવે છે. અને જે સોલિડ વેસ્ટ છે, સોલિડ વેસ્ટમાં એના ડિસ્પોઝલ સિસ્ટમ છે, એનું યુટિલાઇઝેશન છે, એનું રિસાયકલિંગ છે, એ બધું સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગણાય છે. અને એની ઉપરાંત જે બીજા બધા પોલ્યુશન છે એ નોઇઝ પોલ્યુશન, એર પોલ્યુશન છે, અને બીજા જેના કારણે પ્રકૃતિને નુકસાન થાય છે એ બધું પણ આપણે એન્વાયરમેન્ટમાં ભણીશું. હવે છે મિત્રો જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. જીઓટેકનિકલ એન્જિનિયરિંગ એની અંદર તમારે સોઇલનું મુખ્ય પૂછવામાં આવે છે. એ 5 થી 6 માર્કનું સોઇલ આવે છે. સોઇલની અંદર ફાઉન્ડેશન આવશે, એની અંદર અર્ધન ડેમ્સ આવશે, એની અંદર રિટેનિંગ વોલ આવશે, સ્ટોપ સ્ટેબિલિટી આવશે. આ બધું થઈને કુલ તમને 12 થી 15 માર્કનું જીઓટેક એન્જિનિયરિંગમાંથી પૂછવામાં આવે છે. તો આને પણ આપણે ખૂબ ધ્યાન આપીને ભણીશું. જે જીઓટેક એન્જિનિયરિંગમાં સોઇલ એક્સપ્લોરેશનમાં પ્લાનિંગ અને એની મેથડ છે, પ્રોપર્ટીઝ ઓફ સોઇલ છે, ક્લાસિફિકેશનનો વેરિયસ ટેસ્ટ, એટલે જેને કે અલગ અલગ જાતની સોઇલને ઓળખાણ માટે જે અલગ અલગ ટેસ્ટ કરવામાં આવે એ છે, પરમિએબિલિટી છે, સીપેચ છે, કોમ્પ્રેસિબિલિટી છે, કોન્સોલિડેશન છે, શિયરિંગ રેઝિસ્ટન્સ છે, અર્થ પ્રેશર થિયરીઝ છે, અને સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઇન સોઇલ. હવે આ બધું જે પણ છે એ આપણે અલગ અલગ લેક્ચર્સમાં એવી રીતના સમજીશું કે તમારે કોઈ પણ વસ્તુ ગોખવી ના પડે. જેમ કે સીપેચ છે, પરમિએબિલિટી છે, કોમ્પ્રેસિબિલિટી છે, આમ શબ્દો ઘણા મોટા લાગે છે, પણ જ્યારે તમે એને સમજશો ને તો તમારે ફરીવાર એને યાદ કરવાની પણ જરૂર નહીં પડે. જેમ ફાઉન્ડેશન એન્જિનિયરિંગ છે, તો એની અંદર કેટલા પ્રકારના ફાઉન્ડેશન આવે છે, તેમનું સિલેક્શન કે કઈ જાતની જમીન હોય એની ઉપર કયા પ્રકારનું ફાઉન્ડેશન આવે એ આમાં આપણે ભણીશું. દરેક સોઇલની બેરિંગ કેપેસિટી અલગ હોય તો એ ભણીશું. સેટલમેન્ટ એનાલિસિસ હશે કે જે સોઇલ ફાઉન્ડેશન મૂક્યા પછી બેસે એ આપણે ભણીશું. બરાબર છે. આમાં અર્થન ડેમ આવશે, રિટેનિંગ વોલ આવશે, ઘણું બધું આવશે, તો એ બધું આપણે ભણીને ચાલીશું. હવે સર્વેઇંગ આવે છે. સર્વેઇંગમાં પહેલું તો ક્લાસિફિકેશન ઓફ સર્વે, એના અલગ અલગ જેટલા બી મેથડ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એના દરેકના એનાલિસિસ, ડિસ્ટન્સ માપવાની અલગ અલગ મેથડ, એટલે કે દૂરી માપવાની અલગ અલગ મેથડ, એલિવેશન છે, ડાયરેક્શન છે, એંગલ માપીશું, હાઇટ માપીશું, લેઆઉટ જોઈશું. આ બધું જ આવી જશે સર્વેમાં. અને જીઓલોજી છે, એ જીઓલોજી ખૂબ ઇમ્પોર્ટન્ટ તો ના કહી શકાય, પણ કદાચ 1-2 માર્કમાં પૂછાઈ જાય એની માટે આપણે વાંચીને ચાલીશું. હવે ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગ જે છે, ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં હાઈવે છે એ ઘણું અગત્યનું છે, એમાં 3 થી 4 માર્કનું આવે જ છે. ટનલિંગ છે, ટનલિંગ કોઈક પરીક્ષામાં પૂછે છે, કોઈક પરીક્ષામાં નથી પૂછતા. બ્રિજીસ છે, બ્રિજ એ હાઇડ્રોલોજીની જેટલી પણ વિષય આપણે કરીશું એ દરેકમાં બ્રિજીસનું આપણે એની અંદર જ ઇન્ક્લુડ કરતા ચાલીશું, એને અલગથી નહીં ગણીએ, કારણ કે બ્રિજીસનું એટલું બધું વેટેજ આવતું નથી. પૂછાશે તો 2-3 માર્ક માટે પૂછાશે, એ આપણે જોઈને ચાલીશું અને કરી દઈશું. હવે વાત કરીએ સિવિલ એન્જિનિયરિંગ ગુજરાત માટે. જો તમે જીપીએસસી અથવા ગુજરાત લેવલની અથવા તો તમારા સ્ટેટ લેવલની કોઈ પણ એક્ઝામ આપતા હોય, અથવા તમે સિટી લેવલની આપતા હોય, જેમ કે કોર્પોરેશનની પરીક્ષાઓ છે વગેરે, તો એ પરીક્ષાઓમાં જે તમારું છે સિવિલ એન્જિનિયરિંગ ઇન ગુજરાત, એટલે કે તમારા ગુજરાતની અંદર જે પણ ઇમ્પોર્ટન્ટ બિલ્ડિંગ આવી છે, મોન્યુમેન્ટ્સ છે, એટલે કે જે પણ જૂના બિલ્ડિંગો છે એ બધાની હિસ્ટ્રી છે, એ બધાનું
ડિટેલ તમને પૂછવામાં આવે છે. આ પણ આપણે યાદ રાખવાનું છે. આ દરેક સ્ટેટ અને સિટી લેવલની પરીક્ષામાં 4 થી 5 માર્કનું આવે જ છે. બરાબર છે. આના એડિશનમાં તમારા જે સ્ટેટ કે સિટીમાં જે નદીઓ છે, જે તળાવો છે, જેની અંદર ડેમ બનાવ્યા છે, કેચમેન્ટ એરિયા બન્યું છે, એની પણ પ્રશ્નાવલી તરીકે પૂછવામાં આવે છે. આગળ વાત કરીએ તો ડિઝાઇન, કન્સ્ટ્રક્શન અને મેન્ટેનન્સ ઓફ રોડ. આ બધું આપણું ટ્રાન્સપોર્ટેશનમાં આવી જશે. પણ જે પણ આપણા સ્ટેટ અને સિટીમાં અથવા કન્ટ્રીમાં જે પણ નવા એન્જિનિયરિંગના ડેવલપમેન્ટ થાય છે, નવા ટેકનિકથી પુલ બને છે, નવા ટેકનિકથી બિલ્ડિંગો બને છે, એ દરેક ટેકનિક આપણે આમાં યુઝ કરીશું. હવે મિત્રો, જો આપણે વાત કરીએ કે આ સિવિલ એન્જિનિયરિંગનો આટલો મોટો જે સબ્જેક્ટ છે, આટલો મોટો એનો સિલેબસ છે, એને આપણે પૂરું કઈ રીતના કરીએ, એની આપણે તૈયારી કઈ રીતના કરીએ, તો એની તૈયારી કરવાના તમારી પાસે 2 ઓપ્શન છે. પ્રથમ એવું છે કે તમે પર્સનલ ક્લાસીસ કરો. હવે પર્સનલ ક્લાસીસ કરવા માટે જે ક્લાસીસ ચલાવે છે એ લોકોની ફી 35,000થી લઈને 40,000 રૂપિયા હોય છે, જે આ કોરોના કાળમાં આપવી અઘરી પડી શકે છે. અને બીજું રસ્તો એ છે કે તમે ઓનલાઈન ક્લાસીસ જુઓ. યુટ્યુબ ઉપર ઘણા બધા ક્લાસીસ અવેલેબલ છે. તે ક્લાસીસને જોઈને તેની ઉપરથી તમે તૈયારી કરો. હવે આપણી ગુજરાતની પબ્લિકને પ્રોબ્લેમ ત્યાં પડે છે કે જેટલા પણ યુટ્યુબના ક્લાસીસ છે એ બધા કાં તો હિન્દીમાં હોય છે અથવા તો ઇંગ્લિશમાં હોય છે. જ્યારે કોઈ પણ વસ્તુને તમે તમારી માતૃભાષામાં સમજો ને, તો તમને વધારે સરળતાથી સમજમાં આવે, તમને વધારે સરળતાથી યાદ રહે. એટલા માટે જ આ ક્રુડી રેવન ચેનલ અમે ચાલુ કરી છે. ક્રુડી રેવન ચેનલના મારફતે તમને જેટલા પણ સિવિલ એન્જિનિયરિંગને લગતા સબ્જેક્ટ્સ છે, જેટલા પણ આપણે સિલેબસમાં જે ટૉપિક આપણે જોયા છે, એ બધા ટૉપિકના લેક્ચર ડેલી અપલોડ થશે. ગુજરાતી લેંગ્વેજમાં થશે. અને આના પ્રશ્નો અને MCQ પણ દર અઠવાડિયે અથવા તો દર 7-8 લેક્ચર પછી એની એક આખી MCQની મેરેથોન પણ અપલોડ કરાશે. જેનાથી શું થશે કે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો છે એ બધાને ગુજરાતીમાં સમજ પડે, ગુજરાતીમાં આવડે, અને ગુજરાતીમાં જ સમજીને તેઓ પ્રશ્નમાં સારી રીતે જવાબ આપી શકે. પ્રશ્ન તમારા ઇંગ્લિશમાં જ આવશે, પણ જો તમે એને ગુજરાતીમાં સમજ્યા હશો ને, તો તમને ઇંગ્લિશથી ગુજરાતીમાં તરત જવાબ આવડી જશે. આજે પણ તમે જોજો, કોઈને ગણતરી કરવાની વાત હોય તો ગુજરાતી માણસ હશે, એના મગજમાં હંમેશા ગુજરાતીમાં જ ગણતરી ચાલતી હશે, ભલે ગમે એટલો ઇંગ્લિશ મીડિયમમાં પણ ભણેલો કેમ ના હોય. એટલે જો તમે ગુજરાતીમાં લેક્ચર જોશો તો તમને ગુજરાતીમાં ઇંગ્લિશ ટુ ગુજરાતી લેક્ચર હશે. આપણા ઇંગ્લિશ લેંગ્વેજમાં લેક્ચર લખેલા હશે, તમને ગુજરાતીમાં સમજણ પાડવામાં આવશે. એનાથી શું થશે કે તમારે કોઈ વસ્તુને ગોખવી નહીં પડે, તમને દરેક વસ્તુ યાદ હશે. અને તમે જ્યારે પેપરમાં જઈને કોઈ પણ વસ્તુ સિલેબસ જોશો કે એક્ઝામ જોશો, તો એમાં જે ઇંગ્લિશમાં આવે છે એવું જ પેપરમાં MCQમાં પણ હશે. તમે એને વાંચશો એટલે સીધું ગુજરાતીમાં થઈને તમને જવાબ આવડી જશે, તમે ટીક કરીને આવી જશો. તો આ લેક્ચરને અહીંયા જ પૂરું કરીએ છીએ. જો તમારે આગળ લેક્ચર આપણા ડેલી અપલોડ થશે અને જો કોઈ લેક્ચર મિસ ના કરવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોમાં આગળ શેર કરો, જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે. ધન્યવાદ.